તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગની અંદર। આજે તો ઉત્તરાયણ હતી, ધાબે બધા પતંગ ચગાવે છે, પણ આપણે તો નવા ગેસ સ્ટોવનું મુહૂર્ત કરી નાખ્યું। લ્યો બોલો, આજે તો ઘરે નવો ગેસ સ્ટોવ આવી ગયો હતો, એટલે મેં કીધું લાવ ઉત્તરાયણ પહેલાં આપણે તો આ ગેસ સ્ટોવનું મુહૂર્ત કરી નાખીએ, નકર મમ્મી કહેશે પતંગમાં ને પતંગમાં ખાવાનું ભૂલી ગયો લાગે છે। પછી તો ભોગી ગયો ધાબે, ને ધાબે ભોગીને મને તો એવું લાગ્યું કે આખું ગામ ધાબે જ રહેવા આવી ગયું લાગે છે, એટલું બધું માણસો હતું ધાબા ઉપર। પછી તો આપણે એ બધું જોઈને ચગાવી નાખ્યો એક પતંગ, અને પતંગ એટલો સારો હતો ને તો એટલો આગો જવા દીધો ને હવે તો નાસાવાળાને બોલાવવા પડશે કે ભાઈ મારો પતંગ મને ગોતી દો ભાઈ। પછી વિચાર આવ્યો નાસાવાળા કાંઈ આપણે હાટું નવરાય છે, એટલે મેં કીધું ભલે રહ્યો, જ્યારે કપાય ત્યારે કોકને પ્રસાદી રૂપે આપી દેવું ભાઈ। પછી તો નીચે જમવા આવ્યો ત્યાં તો પપ્પા જો લાપસી જાળતા હતા ત્યાં તો મેં આ નારિયેલ જોઈ લીધું। નારિયેલ તો ઇમ્પોર્ટ કર્યું હોય એવું લાગતું હતું, વિદેશી નારિયેલ। પછી તો જમીન આપણે પાછા ધાબા ઉપર ચડી ગયા। ધાબા ઉપર ગયા અને કાંઈક પાછો આવો માહોલ હતો મસ્ત મજાનો, બધા લોકો ધાબા ઉપર જ હતા। ધાબે પાછો આપણે એક પતંગ ચગાવી નાખ્યો। પતંગ ચગાવ્યો ત્યાં તો અંધારું થતું હતું, અંધારું થતાં આપણે જોઈ લીધો સૂર્યાસ્તનો મસ્ત મજાનો નજારો, તમે પણ જોઈ લ્યો। સૂર્યાસ્તનો નજારો જોતા હતા ત્યાં તો આવી ગયો નાસ્તો, અને નાસ્તો કરવા બધા બેસી ગયા હતા। જેને ભૂખ નહોતી લાગી તો બધા પહેલાં બેસી ગયા હતા। નાસ્તો કરી લીધો ત્યાં તો પડી ગઈ હાંજ, ને હાંજનો નજારો તમે જુઓ। અત્યારે ઉત્તરાયણ છે કે દિવાળી કાંઈ ખબર નથી પડતી, ફટાકડા જેટલા ફૂટતા હતા। એ બધું જોયું ત્યાં તો લાગી ગઈ હતી બહુ બધી ભૂખ, અને ભૂખ એટલી બધી લાગી હતી કે બધા થાકી ગયા હતા, એટલે આપણે ધાબે જ પાઉંભાજીનો પ્રોગ્રામ કરી નાખ્યો। પાઉંભાજી અને પુલાવનો પ્રોગ્રામ હતો, એટલે બધાને બેહાડી દીધા લાઈનમાં જમવા। જો બધાએ જમી લીધું હતું, અને પછી આજના વ્લોગમાં આટલું જ તે। આવજો, ગમ્યું હોય લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો।